14 વર્ષની માનસિક અસ્થિર કિશોરી પર સામૂહિક દુષ્કર્મ ગુજારવામાં આવ્યું, પરંતુ આ હેવાનિયત ભરેલી હરકત કોણે, ક્યાં અને ક્યારે કરી તે કોયડો બની ગઈ છે. અમદાવાદની ચાઇલ્ડ કેર સંસ્થા અને કલોલની મંથન સંસ્થામાં રહેતી આ માસૂમની જવાબદારી પણ કોઈ લેવા તૈયાર નથી. ચાઇલ્ડ કેર સંસ્થા દ્વારા આ કિશોરીને સારવાર માટે વીએસ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. તેની હાલત હાર્ડ માસના હેવાનોએ એવી કરી છે કે તેનું મોટું ઓપરેશન કરવાની ફરજ પડી છે. સુરતના લિંબાયત વિસ્તારમાં તાળી પીધા બાદ યુવકનું મોત થયું છે. યુવાને તાળી પીધા બાદ તબિયત લથડતા મોત થયું હતું. સુરતમાં ગઈકાલે દારૂ પીવાથી 3 રત્ન કલાકારોના પણ મોત થયા હતા. તેમના બ્લડમાંથી મિથેનોલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે લિંબાયતના આ મૃતક યુવક સાગર વાઘનું મોત લઠ્ઠાકાંડથી થયાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. સુરતમાં ફરીથી એકવાર લઠ્ઠાકાંડના ભરણામાં આવ્યું હોય તેવું લાગે છે. કતારગામ, વરાછા અને લિંબાયત સહિતના વિસ્તારોમાં કેટલાક લોકો ઝેરી શરાબની અસરમાં આવી ગયા છે. આ લઠ્ઠાકાંડની ઘટનામાં કતારગામમાં 3 લોકોના મોત થયા, જ્યારે લિંબાયતમાં એક વ્યક્તિનું મોત થયું છે. આ ઘટનામાં સંદેશ ન્યૂઝના અહેવાલથી પોલીસ તંત્ર પણ દોડતું થયું અને ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય સુધી ઘટનાના પડઘા પડ્યા છે. સુરતના પાંડેસરા વિસ્તારમાંથી લાશ મળવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. થોડા દિવસો પહેલા ધડ વગરનું માથું મળી આવતા પોલીસ સહિતના તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આજે ફરી એકવાર પાંડેસરાના ભેસ્તાન જીયાવર રોડ પર ખેતરમાંથી યુવકની લાશ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવી હતી. છોટાઉદેપુરના નસવાડીમાં આવેલી નવગામ દૂધ મંડળીના સભાસદોને સમયસર દૂધના નાણાં ન ચૂકવવામાં આવતા દૂધ મંડળીને તાળાબંધી કરવામાં આવી. આ દરમિયાન સભાસદો અને પ્રમુખ વચ્ચે મારામારીના દ્રશ્યો પણ જોવા મળ્યા. ઉપરાંત લોકોએ દૂધ ઢોળી દઈને તેનો વિરોધ નોંધાવ્યો અને મંડળીને તાળાબંધી કરી. દૂધ મંડળીને તાળા મારવામાં આવ્યા હતા અને ભારે સૂત્રોચ્ચાર થયા હતા. દૂધ ભરાવતા ગ્રાહકોએ તેમના નાણાં મંત્રી અને પ્રમુખે વાપરી લીધા હોવાનો આક્ષેપ કર્યો. ખાદી વિવાદ પર વિપક્ષના પ્રહારો પર રહેલી મોદી સરકારે ગાંધીજીની તસવીરોને લઈને તમામ રાજ્યોની સરકારને એક આદેશ કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ગાંધીના સ્કેચ, ફોટો કે લોગો અને તેમની સાથે જોડાયેલી કોઈપણ વસ્તુ જેવી કે ચશ્મા, ચરખો, ઘડિયાળને સાર્વજનિક શૌચાલય કે કચરાપેટી કે અન્ય કોઈ ગંદા સ્થળ પર ઉપયોગ કરવો નહીં. રાજ્યમાં ઠંડીનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. રાજ્યમાં અઠવાડિયાથી કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. લોકો ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો લઈ રહ્યા છે. તો ઠંડીના કારણે અમદાવાદ સહિતના શહેરોમાં ઠંડીથી લોકો ઠૂંઠવાયા હતા. ઠંડીના કારણે લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો. ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 7.6 ડિગ્રીએ પહોંચ્યું, તો અન્ય શહેરોમાં પણ ઠંડીનો પારો ગગડ્યો હતો. નલિયામાં ઠંડીનું તાપમાન 8.8 ડિગ્રી, ડીસામાં 9.2 ડિગ્રી, અમદાવાદમાં 9.5 ડિગ્રી, અમરેલીમાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો રાજકોટમાં 11.2, ભુજમાં 11.4, વડોદરામાં 12.0 ડિગ્રી તાપમાન નોંધાયું. આણંદના આંકલાવ નજીક એક ફાર્મ હાઉસમાંથી દારૂની મહેફિલ મારતા 11 જેટલા નબીરાઓને પકડી પાડવામાં આવ્યા. પોલીસે દરોડો પાડીને આ 11 જેટલા નબીરાઓને પકડી પાડ્યા છે, જેમાં 4 યુવતીઓ પણ સામેલ છે. પોલીસે ઘટના સ્થળેથી બિયર અને વિસ્કી તેમજ 2 બાઇકો જપ્ત કરી છે અને મેડિકલ ટેસ્ટ માટે આ લોકોને આંકલાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી તમામ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધીને કાયદેસરના પગલાં ભર્યા છે. અમદાવાદના મેમનગર વિસ્તારને બર્ડ ફ્લુગ્રસ્ત જાહેર કરાયા બાદ તે મુદ્દે તંત્રની નિષ્ક્રિયતા મામલે હાઈકોર્ટમાં જાહેર કરાયેલી જાહેર હિતની અરજીના પગલે હાઈકોર્ટે સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. બર્ડ ફ્લુના રિપોર્ટ બાદ આ પ્રશાસન દ્વારા આ વિસ્તારમાં શું પગલાં લેવાયા તેનો પણ જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે. આ અંગે વધુ સુનાવણી 2 સપ્તાહ બાદ હાથ ધરાશે. આજથી વિશ્વવિખ્યાત ખોડલધામ પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો રંગેચંગે પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજકોટ તેમજ સૌરાષ્ટ્રભરના જિલ્લા તાલુકામાંથી 21 જોગમાયા ખોડલધામમાં પધરામણી કરશે. રાજકોટના રેસકોર્સ મેદાનમાંથી મગર પર સવાર માં ખોડિયારની 6 ફૂટની આરસ પહાડમાંથી કંડારાયેલી દેદીપ્યમાન મૂર્તિ સહિત માતાજીની 2 મૂર્તિઓની વિશાળ શોભાયાત્રાનું વહેલી સવારે ખોડલધામમાં પ્રયાણ થયું હતું. વહેલી સવારથી જ સૌરાષ્ટ્રના તમામ રસ્તાઓ કાગવડ તરફ જતા હોય તેવું લાગી રહ્યું હતું.